નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 16 પ્રાણનો મિત્ર. વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો વગરની ધરતીની આપણે કલ્પના કરીએ તો ધરતી સબ જેવી લાગે. માનવ જીવન માટે વૃક્ષો હવા અને પાણી જેટલા જ મહત્ત્વના છે. વૃક્ષો આપણા મિત્રો છે, આપણા સ્વજનો છે. વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વગરની ધરતી રણ જેવી ભેકાર લાગે છે. પ્રસ્તુત પાઠમાં વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરા બલાઈનું વર્ણન કરવામાં આવેલ છે. તો આપણે પાઠની સમજૂતી મેળવીશું. પાઠ 16 પ્રાણનો મિત્ર. લેખકનું નામ છે રવિન્દ્રનાથ ટાગોર. પ્રાણનો મિત્ર, પ્રાણ એટલે પોતાનું જીવન, જીવ, અને પોતાના પ્રાણ, પોતાના જીવનનો મિત્ર. લેખકનું નામ છે રવિન્દ્રનાથ ટાગોર. જન્મ તારીખ 7/5/1861, અવસાન તારીખ 7/8/1941. પ્રસ્તુત પાઠ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી લેવામાં આવેલ છે, જે પાઠના અંતમાં બતાવવામાં આવ્યું છે. પ્રસ્તુત પાઠ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી લેવામાં આવેલ છે. પાઠ બંગાળી ભાષામાં લખાયેલો હતો અને ગુજરાતીમાં અનુવાદ થયો છે. બંગાળી ભાષામાં લખાયેલ ત્યારે પાઠનું શીર્ષક હતું બલાઈ, અને ગુજરાતીમાં અનુવાદ થયો તો પાઠના શીર્ષકનું નામ થઈ ગયું પ્રાણનો મિત્ર. એટલે અનુવાદકનું નામ છે પ્રસાદ બ્રહ્મભટ્ટ. ફરીથી કહું છું, રવિન્દ્રનાથ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. પાઠ રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલો અને તેનું શીર્ષક હતું બલાઈ, અને પાઠ ગુજરાતી ભાષામાં અનુવાદ થયું તો તેનું શીર્ષક થયું પ્રાણનો મિત્ર. અનુવાદક કોણ છે? તો પ્રસાદ બ્રહ્મભટ્ટ. પાઠનો સાહિત્ય પ્રકાર છે અનુવાદિત વાર્તા, જેનો અનુવાદ કરવામાં આવી છે વાર્તા, એટલે પાઠનો સાહિત્ય પ્રકાર છે અનુવાદિત વાર્તા. હવે લેખકનો પરિચય જોઈશું. તો રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, લેખો અને નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ સર્જન કર્યું છે. પોસ્ટમાસ્ટર, કાબુલીવાલા, દીદી, નષ્ટનીળ, ક્ષુધિત પાષાણ એમની ઉત્તમ વાર્તાઓ છે. ઘરે બાહિરે અને ગોરા તેમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા એમના ઉત્તમ કાવ્ય સંગ્રહો છે. એમનું સર્જન ગુજરાતીમાં તથા અન્ય ભારતીય ભાષામાં અનુવાદ રૂપે સુલભ છે. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટે બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. જુઓ, અહીંયા લીટીમાં આપ્યું છે કે બલાઈનો ગુજરાતીમાં અનુવાદ થયો છે, એટલે પાઠનું નામ હતું બલાઈ. ગુજરાતીમાં અનુવાદ કર્યો પ્રસાદ બ્રહ્મભટ્ટે, અને પાઠનું નામ છે પ્રાણનો મિત્ર. હવે પ્રસ્તાવના વાંચીશ. તો વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરા બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કાંઈક ગુમાવી દે છે, એવું હૃદયગમ આલેખન રવિન્દ્રનાથે આ વાર્તામાં કર્યું છે. વૃક્ષો માટે એટલો જ પ્રેમ ધરાવે અને પોતાના સ્વજન હોય તેવી લાગણી ધરાવતો છોકરો, જેનું નામ છે બલાઈ. અહીંયા એક છોકરાનું વાત થઈ છે, જેનું નામ છે બલાઈ. એ જ્યારે વૃક્ષ કપાઈ જાય છે ત્યારે એને એવું લાગે છે કે પોતાના પ્રાણ ચાલી ગયા, એવું આલેખન આ વાર્તામાં થયેલું છે. વૃક્ષો અને પુષ્પો સાથેના બલાઈના હૃદય સંબંધનું ચિત્ર નિરાળું છે. બલાઈ વૃક્ષો અને પુષ્પો સાથે પોતે હૃદયથી સંબંધ ધરાવે છે, એવું ચિત્ર અહીં દર્શાવ્યું છે. સાવ નાની જણાતી વિગતો પણ વાર્તાના ઘડતરમાં કેવો ફાળો આપે છે તે દ્રષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે. બલાઈ શિમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે ત્યારે સમજાય છે કે કેવળ એક વૃક્ષ નથી કપાયું, કાકીએ તો બલાઈ પણ ગુમાવ્યો છે. એટલે વાર્તામાં કંઈક એવું છે કે બલાઈ કાકીના ઘરે રહે છે. જ્યારે એના ફાધર આવે છે ત્યારે એ ફાધર સાથે શિમલા ચાલી જાય છે. હવે જ્યારે એ શિમલા ગયો છે ત્યારે એણે પોતે ઉગાવેલું, કાકીના ઘરે ઉગાવેલું વૃક્ષ યાદ આવે છે, અને એ વૃક્ષ નો ફોટો મંગાવે છે, પરંતુ અહીં એના કાકાએ વૃક્ષ કપાવી નાખ્યું હોય છે.
અહીંયા કાકીને બલાઈ જતો રહ્યો તેનું પણ દુઃખ છે, અને એ કાકીનો પ્રાણનો મિત્ર એટલે કે કાકીનો પ્રાણ બલાઈ અને બલાઈનો મિત્ર પેલું વૃક્ષ તે ગુમાવ્યાનું કાકીને દુઃખ થાય છે. કાકીના દુષ્કાળ સાથે પૂરી થતી વાર્તામાં સંબંધોની સૂક્ષ્મતા વેધક રીતે પ્રગટ થઈ છે. કાકી જે રડે છે તે સંબંધ દર્શાવ્યો છે, અને અહીંયા તેમનું સૂક્ષ્મતા નાની નાની વાતોને પણ દર્શાવી છે, એ પ્રગટ થાય છે. ગદ્ય સ્વરૂપે જાણે ઉર્મી કાવ્ય હોય તેવી ટાગોરે આ વાર્તાની માવજત કરી છે. એટલે કે આ પાઠ છે, પરંતુ કાવ્ય હોય તેવી રીતે આ પાઠને દર્શાવવામાં આવ્યો છે. ઉર્મી કાવ્ય હોય તેવી રીતે આ વાર્તાની માવજત થયેલી છે. હવે આપણે પાઠ જોઈશું. મૂળ સ્વરો જ પ્રબળ બની ગયા છે. સ્વર એટલે અવાજ, અને પ્રબળ એટલે ઉગ્ર, બળવાન, પ્રચંડ. મેઇન જે સ્વરો છે, જે અવાજ છે, તે પ્રબળ બની ગયા છે. હવે કયા સ્વરો? તો ઝમઝમ વરસાદ પડે છે, તેનું આખું શરીર જાણે વરસાદનો ધ્વનિ સાંભળે છે. ઝરમર વરસાદ પડી રહ્યો છે, અને બલાઈ તેનું એટલે બલાઈ આખા શરીરને વરસાદનો ધ્વનિ, જાણે વરસાદનું આખું શરીર તેનું વરસાદનો ધ્વનિ સાંભળે છે. ધ્વનિ એટલે સ્વર, એટલે કે વરસાદ પડે છે જે ઝરમર, અને એનો જે અવાજ આવે છે તે જાણે કે બલાઈ અનુભવે છે, બલાઈનું શરીર અનુભવે છે એ સ્વરને, એ ધ્વનિને. અગાસીમાં સાંજનો તડકો પડ્યો છે, તેમાં એ ઉઘાડા ડીલે ફરે છે. અગાસીમાં એટલે ટેરેસ પર જે સાંજે તડકો હોય એ તડકાને પણ એ પોતાના ઉઘાડું દિલ એટલે ખુલ્લું શરીર, અહીંયા દિલ એટલે શરીર, ખુલ્લા શરીરને પર તડકો પણ લગાવે છે, એટલે એ ઉઘાડા દિલે તડકાનો અનુભવ પણ કરે છે. સમસ્ત આકાશમાંથી જાણે તે કંઈક એકઠું કરી રહ્યો છે, તેને એકલા બેઠા બેઠા પોતાના મન સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે. આકાશમાંથી જાણે તે કંઈ ભેગું કરતો હોય, એકઠું એટલે ભેગું કરતો હોય તેમ એકલા બેઠા બેઠા એ પોતાના મન સાથે વાતો પણ કરે છે, અને કરવાની ઈચ્છા પણ થાય છે. એટલે પેરેગ્રાફમાં એવું કહેવાયું છે કે બલાઈને પ્રકૃતિ પ્રત્યે ગાઢ લાગણી છે. નાનપણથી જ વરસાદમાં નહાવાનું, ખુલ્લા શરીરે તડકામાં ફરવાનું એને ખૂબ ગમે છે, અને બેઠા બેઠા એ પોતાના મન સાથે પણ વાત કર્યા કરે છે. એવી રીતે એ બાળપણથી જ આ રીતે કરે છે. બીજો પેરેગ્રાફ છે. હું એકવાર એને પહાડ પર લઈ ગયો હતો. અમારા ઘર સામે લીલું ભરાવદાર ઘાસ પહાડના ઢોળાવ પરથી તળેટી સુધી પથરાયેલું હતું. હવે અહીંયા હું એટલે લેખક રવિન્દ્રનાથ ટાગોર. અહીંયા તમને સમજાવી દઉં કે લેખક રવિન્દ્રનાથ ટાગોર એ બલાઈના કાકા છે. બલાઈ કાકા અને કાકી પાસે રહે છે, કારણ કે એની મમ્મીનું મૃત્યુ થયું છે, અને એના દુઃખને કારણે પપ્પા પણ બહારના દેશમાં ચાલી ગયા છે એને મૂકીને. કોની પાસે? કાકા કાકી પાસે મૂકીને. એટલે બલાઈ એના કાકાને ત્યાં રહે છે. કાકાનું નામ છે રવિન્દ્રનાથ ટાગોર. હું એકવાર તેને પહાડ પર લઈ ગયો. લેખક એને પહાડ પર લઈ જાય છે ફરવા માટે. અમારા ઘર સામે લીલું ભરાવદાર ઘાસ પહાડના ઢોળાવ પરથી તળેટી સુધી પથરાયેલું હતું. લેખકના ઘરની સામે એક પહાડ છે, અને એ પહાડના ઢોળાવથી એટલે કે ઉપરથી તળેટી સુધી, નીચે સુધી લીલું ભરાવદાર ઘાસ પથરાયેલું હતું. એટલે લીલોછમ એ પહાડ હતો, અને ત્યાં લઈ જાય છે. એ જોઈને તેનું મન પ્રસન્ન થઈ ગયું, એટલે એ બહુ ખુશ થઈ ગયો બલાઈ. એને મન તો ઘાસનો પૂંજ, ઘાસની ગબડવાની રમત છે. પૂંજ એટલે ઢગલો, એને મન ઘાસનો ઢગલો એટલે ગબડવાની રમત. એટલે ઘાસનો ઢગલો જોઈ, ઘાસ જોઈ એટલે બસ એમાં રમત રમવાની, ગબડવાનું, આમ તેમ બસ ગબડ્યા જ કરે છે. એટલે તે પોતે પણ એ ઢોળા પર ગબડે છે. આખું શરીર ઘાસ થઈ જાય છે. ગબડતા ઘાસના તણકલામાંથી તેની ડોકમાં ગલીપચી થાય છે, અને તે ખડખડાટ હસી પડે છે. એટલે આ જે ઘાસની ઉપર નીચે ગબડે છે, ઉપરથી નીચે, તો એના શરીર પર ઘાસ બધું લાગી જાય છે. ગબડતા ઘાસના તણખલામાંથી, એટલે જે ઘાસ છે એ એની ડોકમાં એટલે કે એના ગરદન પર લાગે છે, તો એને એવું લાગે છે કે ગલીપચી થાય છે. ગલીપચી એટલે તમે હિન્દીમાં કહો છો ગુદગુદી, એ એને થાય છે, અને તે જાતે જ ખડખડાટ હસી પડે છે. એટલે પ્રકૃતિનો પૂરેપૂરો આનંદ એ માણે છે. કેવી રીતે? તો નાનપણમાં એ વરસાદમાં નાય છે, ખુલ્લા શરીરે તડકામાં ફરે છે, ઘાસના મેદાનમાં આડોટે છે. આ બધો અનુભવ એ પ્રકૃતિ સાથે કરી છે. એટલે કે સમસ્ત આકાશમાંથી તે કંઈ ભેગું કરતો હોય એવું લાગે. હવે જુઓ એને કેટલી લાગણી છે એના
પ્રકૃતિ પ્રત્યે. ત્રીજો પેરેગ્રાફ છે, કોઈ છોડનું ફૂલ તોડતું તો એને ખૂબ લાગી આવવું એટલે દુઃખ થવું. કોઈ બીજા વ્યક્તિ છોડ ઉપરથી ફૂલ તોડે તો એને ખૂબ દુઃખ થતું, કારણ કે આ એના સ્વજનો હતા, એના પોતાના લાગતા હતા એને, પણ એનું દુઃખ એ કોઈને વ્યક્ત કરી શકતો ન હતો. બીજા કોઈની પાસે એની આ લાગણીનો કશો અર્થ નથી એ તે સમજતો હતો. બીજા કોઈને એની લાગણી સમજાતી હતી નહીં. એટલે એને શાનું દુઃખ હતું? તો પ્રકૃતિને કોઈ નુકસાન પહોંચાવે તે, એને દુઃખ હતું. એટલે કે કોઈ છોડનું ફૂલ તોડે તો એને દુઃખ થતું, પણ એના જે દુઃખ હતું તે બીજું કોઈ સમજી શકતું નહીં. એનું એને ખબર હતી, એ સમજતો હતો. એ શું સમજતો હતો? કે મારી લાગણી કોઈ સમજી શકતા નથી, એટલા માટે તે વ્યથા છુપાવવાનો પ્રયાસ કરતો. એટલે પોતાનું દુઃખ કોઈને કહી નહીં શકતો. કેમ? કારણ કે બીજાને એની લાગણી સમજાતી જ નહીં હતી. એટલે વ્યથા એટલે દુઃખ છુપાવવાનો પ્રયાસ કરતો. તેની ઉંમરના છોકરા ઝાડ પર પથરા ફેંકીને કાતરા પાડતા તે કશું બોલી શકતો નહીં. તેની ઉંમરના એટલે તેના જ જેવા છોકરાઓ શું કરે? રમતમાં ઝાડ પર કાંકરા મારે, પથ્થર મારે, ફેંકે, ઝાડના થડ ઉપર કાતરા પાડે, નામ લખે કે વગેરે. એવી ટેવ છે આપણા બધાને એવી રમત રમવાની. પણ પ્રકૃતિને કેટલું નુકસાન થાય છે તે આપણે સમજતા નથી. પરંતુ તે કશું બોલી શકતો નહીં, ત્યાંથી મોં ફેરવી ચાલ્યો જતો. તે કશું બોલી નહીં શકે અને ચાલી જાય, કારણ કે એનું દુઃખ કોઈ સમજી શકતું હતું નહીં. મજૂરો જે દિવસે ઘાસ કાપવા આવતા તેનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો. મજૂરો જે દિવસે, એટલે એના ઘરે જે બાગ હતો અને સામે જે પર્વતનું ઢોળાવ હતો, ત્યાં જે વધારાનું ઘાસ થઈ જતું તો તે દર મહિને એકવાર એ ઘાસને કાપવામાં આવતું હતું. તો તે જે દિવસે મજૂરો આવે તે એના સૌથી વધારે દુઃખનો દિવસ, કારણ કે ઘાસ કપાય તે પણ એને ગમતું હતું નહીં. કેમ કે ઘાસની ભીતર ફરીને તેણે જોયું હતું. ઘાસની ભીતર એટલે અંદરની બાજુ, એટલે જે બધું ઘાસ ઉગેલું હોય તેની અંદર જઈને પણ એ બધું જોતો. શું હતું અંદર? તો નાનકડી લતાઓ એટલે વેલ. સ્વાભાવિક છે, ઘાસની અંદર નાના વેલો ઉગી નીકળેલી હોય. જાંબલી, પીળા અનામી ફૂલો. જાંબલી ફૂલો, પીળા ફૂલો, અનામી એટલે ન જોયેલા, નામ હોય તેવા ફૂલો. પક્ષીઓએ ખાધેલી લીંબોળીઓના ઠળિયા. હવે લીંબોળી કોને કહેવાય? તો લીમડાના વૃક્ષનું ફળ જોયું હશે, નાનું હોય છે અને તેના ઠળિયા એટલે તેની અંદરથી જે ઠળિયા બીજ નીકળે તે એ ક્યાંક ઉગી નીકળ્યા છે. એટલે તેમાંથી પણ પાછો અંદરથી વૃક્ષ ઉગેલું હોય, એ નાનું બીજમાંથી અંકુર ફૂટ્યા હોય. તો તે બધું શેમાં જોવા મળતું? તો પેલું જે ઘાસ વધારાનું હતું ને એ ઘાસની વચ્ચે એ જોતો હતો. આ બધું પણ એને ખૂબ ગમતું હતું, પરંતુ બીજા લોકોને આ બધું શું લાગતું? કચરો, એટલે વધારાનું ઘાસ લાગતું, એટલે એ બધા તોડી નાખતા. કેવા સુંદર છે એના પણ એટલે પાન, કે જે ફૂલો હતા અને નાનકડી વેલ હતી અને ક્યાંક લીંબોળીના અંકુર ફૂટી નીકળ્યું હતું, તો તે કેવા સુંદર દેખાતા હતા પાન. તો પણ કોઈ એનો અનુભવ બલાઈ કરતો હતો. આ બધું જ નિષ્ઠુર દાંતરડા વડે કપાઈ જશે. દાંતરડું એટલે તમે જેને વીડા કે કોઈતા વગેરે કહો છો. નિષ્ઠુર એટલે નિર્દય, કઠોર દાંતરડા વડે કપાય, એટલે કે જે ઘાસ કાપવાનું સાધન હોય તેના વડે કપાઈ જશે. એની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. એટલે કે જે કપાયું છે તે એ જોઈ છે, એને દુઃખ થાય છે, પણ પોતે ફરિયાદ કરે છે, સાંભળવા માટે કોઈ નથી. એનું દુઃખ કોઈ સમજી શકતું નથી. એને બહુ દુઃખ થતું પ્રકૃતિને કોઈ નુકસાન પહોંચાવે તો. કોઈ દિવસ તે એની કાકીના ખોળામાં આવી બેસતો. કોઈ દિવસ એ એના કાકીના ખોળામાં બેસીને શું કહે અને ગળે વળગી પડી કહેતો. એટલે એની કાકી એના મા સમાન હતી. માની જેમ ઉછેર કર્યો હતો કાકીએ પણ એ છોકરાનો. તો ગળે વળગી પડતો, એટલે કાકીના ખોળામાં બેસીને રડવા માંડે, ગળે વળગી પડે અને શું બોલે? પેલા મજૂરોને કહો ને મારા વૃક્ષો ન કાપે. અને કાકીને સમજાવવાની કોશિશ કરે, એની ફરિયાદ કરવા જાય કાકી પાસે કે કાકી મજૂરોને કહો આ વૃક્ષો ન કાપે, એટલે પેલું ઘાસ ન કાપે. કાકી કહેતી, બલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે, આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે? એટલે કે તું પાગલ જેવી વાત નહીં કર, આ તો બધું જંગલ કહેવાય, કચરો કહેવાય, એને સાફ જ કરવું પડે, એ ન ચાલે. બલાઈ ઘણા દિવસોથી સમજી ગયો હતો કે કેટલાક દુઃખ એવા હતા જે સંપૂર્ણપણે એને એકલાએ જ સહેવાના હતા.
બલાઈને સમજાઈ ગયું હતું કે કેટલાક દુઃખ એવા હતા કે બીજા કોઈ સમજી શકે નહીં, એના દુઃખ કોઈ જાણી શકે પણ નહીં, એના દુઃખનો કોઈ અનુભવ પણ કરી શકે નહીં. એટલે આ દુઃખ એણે એકલાએ જ સહન કરવાનું હતું. તેની ચારે બાજુના માણસો પર તેની કોઈ અસર થતી ન હતી. એટલે કે બાળકો હોય, કાકી હોય, કાકા હોય કે પેલા મજૂરો હોય, કોઈ પણ વ્યક્તિને એનું દુઃખ સમજાતું હતું નહીં અને એની કોઈ પણ અસર થતી ન હતી. એક દિવસ સવારે હું ધ્યાનપૂર્વક સમાચાર પત્ર વાંચતો હતો. સવારે લેખક ધ્યાનથી સમાચાર પત્ર વાંચતા હતા. એવામાં બલાઈ મને બગીચામાં ખેંચી ગયો. બલાઈ આવે છે અને એના કાકાને લઈ જાય છે. ક્યાં? બગીચામાં. એક જગ્યાએ એક છોડ દેખાડી તેણે મને પૂછ્યું, કાકા કયું વૃક્ષ છે? એટલે ઉગ્યું હતું બગીચામાં, એક જગ્યા પર છોડ હતો, નાનું છોડ ઉગ્યું હતું અને એના કાકાને પૂછે છે કે આ કયું વૃક્ષ છે? મેં જોયું તો એ સીમડાના વૃક્ષનો અંકુર બગીચાના રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો. કાકા જુએ છે તો એ શાનું વૃક્ષ હતું? શીમડાનું. હવે આ શીમડો એટલે છે ને બહુ મોટું વૃક્ષ હોય, એના પર ગુલાબી લાલ જેવા ફૂલો આવે છે, ચાર પાંખડી કે 5 પાંખડીના, અને તેના પર કમળ જેવું ફૂલ દેખાય છે, નાનું હોય છે અને એનું જે થડ હોય એ કાંટાવાળું હોય છે અને એના ઉપર પાન ઓછા હોય છે અને ફૂલો વધારે દેખાય છે, પણ ઘટાદાર અને બહુ મોટું વૃક્ષ થાય છે. એના થડ, એના મૂળ પણ નીચે જમીનમાં ઊંડે સુધી ઉતરે છે આજુબાજુમાં, એટલે બહુ મોટું વૃક્ષ હોય છે સીમડાનું વૃક્ષ. તો લેખકે જોયું કે શાનું વૃક્ષ હતું? સીમડાનું. અંકુર ફૂટ્યો હતો એટલે નવો ફણગો લાગ્યો હતો. બગીચામાં રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો. રસ્તાની વચ્ચે જ હતું. સ્વાભાવિક છે કે રસ્તા વચ્ચે આપણે કોઈ મોટું ઝાડ, પીપળો કે વડ કે વગેરે ઉગ્યું હોય તો એને કાઢી નાખવું પડે. કેમ? કારણ કે એ વૃક્ષના જે મૂળ હોય તે ધરતીમાં ફેલાય છે અને બીજા બધાને પણ કાઢી નાખવા એટલે નુકસાન કરે છે. મતલબ એ રસ્તા પર સારું નથી દેખાતું, એમ કરીને આપણે એને કાઢી નાખીએ છીએ. તો અહીંયા પણ બગીચામાં રસ્તા વચ્ચે આ સીમડાનું વૃક્ષ ઉગ્યું હતું અને લેખકને ખબર હતું કે આ ઘટાદાર વૃક્ષ છે, એ બહુ મોટું થશે તો બહુ એનો ફેલાવો થશે, એટલે નીકળ્યો હતો, ફૂટી નીકળ્યો હતો. તો શું કહે છે, હાય બલાઈએ મને બોલાવી જવામાં ભૂલ કરી હતી. લેખક કહે છે કે બલાઈ મને આ બતાવે છે જે સીમડાનું વૃક્ષ જે ઉગ્યું છે તે એ મોટી ભૂલ કરે છે, કારણ આનો પ્રથમ અંકુર જેવો ફૂટ્યો તેવો જ બલાઈને નજરે પડ્યો. જે પ્રથમ અંકુર ફૂટ્યો તે બલાઈને જોવા મળ્યું અને બલાઈ એમને કોને બતાવે છે? કાકાને. પણ કાકા શું કહે છે કે એણે મને ભૂલ કરી આ બતાવીને, કારણ કે હું હવે ગમે તે રીતે એને કાપી જ નાખીશ, કારણ કે લેખકને ખબર છે કે વૃક્ષ કેટલું મોટું થશે. તે પછી દરરોજ બલાઈ પોતાના હાથે તેને થોડું પાણી પાતો અને સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની વ્યાકુળ બની તપાસ કરતો. પછી દરરોજ બલાઈ શું કરે કે રોજ એને પાણી મોટું કરવા માટે સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની વ્યાકુળ બનીને તપાસ પણ કરતો. સીમડાનું વૃક્ષ ઝડપથી ઉગે છે. હવે એ જુઓ, એની ખાસિયત છે કે સીમડાનું વૃક્ષ ઝડપથી પણ ઉગે છે અને બહુ મોટું થાય છે. પણ બલાઈના ઉત્સાહને તે કેવી રીતે આંબી શકાય? પણ એ કરતાં એનો બલાઈનો ઉત્સાહ વધારે હતો. સીમડાના વૃક્ષનો ઉગવાની ઝડપ કરતાં બલાઈનો ઉત્સાહ વધારે હતો. છોડ જ્યારે 2 હાથ ઊંચો થયો ત્યારે તેની પર્ણ સમૃદ્ધિ જોઈ તે વિચારવા લાગ્યો કે આ કોઈ અદ્ભુત વૃક્ષ છે. એટલે કે છોડના 2 હાથ એટલે કે બંને સાઈડથી પાન આવી ગયા અને ઉગવા લાગ્યા અને એની પર્ણ સમૃદ્ધિ જોઈ અને 2 ડાળી આવી ગઈ અને 2 ડાળીઓ ઉપર પાન પણ આવી ગયા આજુબાજુમાં. તો એની પર્ણની વધતી જતી સમૃદ્ધિને જોઈ કેટલું અદ્ભુત વૃક્ષ છે, બલાઈએ કલ્પેલું કે હું પણ આભો બની જઈશ. એટલે એટલું અદ્ભુત વૃક્ષ જોઈને બલાઈ આશ્ચર્યચકિત થાય છે. પણ બલાઈને એવું હતું કે કાકા પણ આશ્ચર્યચકિત થશે, આભો બનવું એટલે આશ્ચર્યચકિત થવું. પણ કાકા આશ્ચર્યચકિત થતા નથી, કારણ કે કાકા તો જાણતા જ હતા કે આ બહુ મોટું વૃક્ષ છે, એમાં પણ પાનો પણ આવશે અને બહુ ઘટાદાર વૃક્ષ બનશે. એ જોઈને બલાઈ આશ્ચર્યચકિત થાય છે. મેં કહ્યું માળીને કહેવું પડશે ને ઉખાડીને ફેંકી દેશે. મેં કહ્યું એટલે લેખક કહે છે કે બલાઈ મારે માળીને કહેવું પડશે અને એને ઉખેડીને ફેંકી દેવું પડશે,
કારણ કે એ આ રસ્તા વચ્ચે ચાલે નહીં. લેખક એને કાપી નાખવાનું કહે છે, ઉખાડીને ફેંકી દેવાનું કહે છે. બલાઈ ચમકી ઉઠ્યું. આ કેવી ભયાનક વાત! તે બોલ્યો, ના કાકા, તમારા પગે પડું એને ઉખાડી નાખશો નહીં. બલાઈ ચમકી જાય છે. કેવી ભયાનક વાત છે, કેવું ડરાવા જેવી વાત છે કે આટલું મસ્ત ઝાડ છે, આટલું ફાઇન છે, અને કાકા હું તમારે પગે પડું એને ઉખાડી નાખશો નહીં, કે કાકા હું તમને પગે લાગું છું, પ્લીઝ આ વૃક્ષને ઉખાડશો નહીં. એ કેમ કહે છે? કારણ મેં કહ્યું, તું શું બોલે છે? એનું તને ભાન નથી? એકદમ રસ્તાની વચ્ચોવચ્ચ ઉગ્યું છે, મોટું થતાં ચારે બાજુ ગઠ્ઠા ફેલાવી પરેશાન કરી મૂકશે. લેખક કહે છે કે તું શું બોલે છે? તને એનું ભાન નથી. આ એકદમ રસ્તાની વચ્ચે ઉગ્યું છે અને મોટું થશે તો ચારે બાજુ એનું ગઠ્ઠા ફેલાઈ જશે, એનો વિસ્તાર બહુ મોટો થશે અને એનાથી લોકો પણ પરેશાન થશે અને બધા જ પરેશાન થશે. વચ્ચે ઉગ્યું છે, એ નહીં ચાલે એવું કાકા કહે છે. મારી પાસે જ્યારે એનું કંઈ ઉપજ્યું નહીં ત્યારે એ ન માયો છોકરીની કાકી પાસે ગયો. લેખક પાસે એ વિનંતી કરી રહ્યો, પણ લેખક પાસે એનું કંઈ પણ ઉપજતું નથી, એટલે કે એની વાત કાકાને સમજાતી નથી. એટલે નમાયો એટલે મા વિનાનો છોકરો કાકી પાસે જાય છે. તેના ખોળામાં બેસી તેના ગળે વળગી ધ્રુસકે રડતા એ બોલ્યો, કાકી, તમે કાકાને રોકો, કહો કે ઝાડ ન કાપે. બહુ રડે છે કાકીના ખોળામાં બેસીને, ગળે વળગીને ધ્રુસકે મોટેથી, અને કહે છે કે કાકી, તમે કાકાને કહો ને કે મારું ઝાડ ન કાપે. તેણે યોગ્ય ઉપાય કર્યો હતો. તેની કાકીએ મને બોલાવી કહ્યું, અરે સાંભળો છો કે એનું ઝાડ રહેવા દેજો. સૌથી મોટો ઉપાય હતો કે કાકીને કહી દીધું, એટલે કાકાને રોકશે. અને એવો મોટો ઉપાય કરી કાકીએ બોલાવ્યા રવિન્દ્રનાથ ટાગોરને, એટલે કે કાકાને બોલાવ્યા અને કહ્યું, સાંભળો છો, એનું ઝાડ નહીં કાપતા, એટલે કે રહેવા દેજો. એટલે કે મા તરીકે પોતાના છોકરાનું દુઃખ સમજીને કાકી એનું વિનંતી સ્વીકારે છે, એટલે કે ઝાડ કાપવા દેવાનું રહેવા દે છે. હકીકતમાં બલાઈએ મને બતાવ્યું ન હોત તો સંભવતઃ મને તેનો ખ્યાલ જ ન આવતે. હકીકત એ હતી કે જો લેખકને આ ઝાડ બતાવતે નહીં બલાય, તો સ્વાભાવિક છે કે લેખકને ખ્યાલ પણ નહીં આવતે અને એ ઝાડ મોટું થતે. પરંતુ હવે તે રોજ મારી આંખમાં આવતું. હવે લેખકને રોજ નજર પડે છે. વરસ દહાડામાં તો ઝાડ નીલજની જેમ વધી ગયું. નીલજ એટલે લજ્જા વગર, શરમ વિનાની. દહાડો એટલે દિવસ, કે દિવસમાં તો એ ઝાડ લજ્જા આવે એવી રીતે શરમની વગરની જેમ બહુ મોટું થઈ ગયું. જોકે વૃક્ષને શરમ નથી આવતી, પરંતુ લેખક એને નીલજની જેમ કહે છે, કારણ કે એમને ખૂંચે છે. બલાઈને બધા વૃક્ષો કરતાં આ વૃક્ષ પર સૌથી વધુ લાગણી હતી. બલાઈને બીજા બધા વૃક્ષો કરતાં આ વૃક્ષ સૌથી વધારે ગમતું હતું, કારણ કે નાનું હતું ત્યારથી એને પાણી વગેરે પાતો હતો અને સવાર સાંજ છોડ કેટલો વધ્યો છે તેની પણ દેખરેખ રાખતો હતો, અને એના આંખની સમક્ષ જ આ ઝાડ મોટું થયું હતું. એટલે સૌથી વધારે એને આ સીમડાના વૃક્ષ પર વધારે લાગણી હતી. દરરોજ મને ઝાડ મૂઢ જેવું લાગતું. મૂઢ એટલે મૂર્ખ. લેખકને ઝાડ ગમતું નહીં, મૂર્ખ જેવું લાગતું, કે ક્યાં રસ્તાની વચ્ચે ઊગી ગયું છે શરમ વગર. ખોટી જગ્યાએ આવીને ઊભું હતું. એકદમ લાંબુ પહોળું થઈ ગયું હતું, કારણ કે ખોટી જગ્યા પર હતું અને લાંબુ પણ હતું અને પહોળું પણ હતું. જે જોતું એ વિચારતું, આ અહીં શા માટે? એટલે કે રસ્તા પરથી આવતા લોકો પણ વિચારતા હતા કે આ રસ્તા વચ્ચે આવું ઝાડ શા માટે? ફરી 2-4 વાર તેને મૃત્યુદંડ દેવાની દરખાસ્ત કરી, એટલે કાપી નાખવાની દરખાસ્ત કરી. લેખકે ફરી 2-4 વાર એને કાપી નાખવાની વાત પણ કરી. બલાઈને મેં લાલચ આપી કે એના બદલામાં હું તને ગુલાબના કેટલાક ખૂબ સુંદર છોડ લાવી આપીશ. એટલે એને કાપી નાખવા માટે બલાઈને લાલચ આપવા માંડી. કાકાએ શું આપવાનું કહ્યું? ગુલાબના કેટલાક સુંદર છોડ લાવી આપવા કહ્યું. મેં એમ પણ કહ્યું, તને જો સીમડાનું વૃક્ષ જ પસંદ હોય તો એનો એક રોપો લાવી હું વડ પાસે રોપાવું, સુંદર લાગશે. લેખક કહે છે કે તને જો સીમડાનું જો વૃક્ષ જોઈતું હોય તો હું એનો એક બીજો છોડ લાવી દઉં અને આપણે એને અલગ જગ્યાએ રોપીએ, વડ પાસે. એટલે જ્યાં મોટું ઝાડ થયેલું છે વડ, ત્યાં આપણે એને બાજુમાં રોપીએ, જે સુંદર લાગશે. એટલે અલગ જગ્યા પર એની જે જગ્યા હશે ત્યાં રોપીશું. પરંતુ કાપવાનું નામ દેતા તે ફફડી ઉઠતો.
ફફડવું એટલે ગુસ્સે થઈ જતો જ્યારે સીમડાના વૃક્ષને કાપવાનું નામ આવે ત્યારે. અને તેની કાકી કહેતી, રહેવા દો ને, એવું શું ખરાબ લાગે છે? અને કાકી શું કહે? રહેવા દો, કારણ કે કાકી બલાઈને પ્રેમ કરતી હતી અને બલાઈને રડતા એમનાથી જોવાતું હતું નહીં. એટલે કાકી કહેતી કે રહેવા દો, કંઈ ખરાબ લાગતું નથી. એટલે કાકાને મનાવી લેતી હતી. મારી ભાભીનું અવસાન થયું ત્યારે આ છોકરો ધાવણો હતો. ધાવણો એટલે દૂધ પીતો હતો, નાનો હતો. ભાભીનું અવસાન એટલે લેખકના જે લેખક છે એમના ભાઈની વહુ, એટલે રવિન્દ્રનાથ ટાગોરના ભાઈની વહુ ના જ્યારે અવસાન થયું ત્યારે આ છોકરો નાનો હતો અને આ છોકરો મૂકીને એમનું મૃત્યુ થયું હતું. ધારું છું કે એ શોક ભૂલવા મોટાભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા. હવે જે મોટાભાઈ હતા એ દુઃખ ભૂલવા માટે, એમની પત્નીનું અવસાન થયું હતું એટલે દુઃખ ભૂલવા માટે એન્જિનિયરના અભ્યાસ અર્થે વિલાયત એટલે બહારના દેશ ચાલી જાય છે. છોકરો નાનો મૂકીને માતા મૃત્યુ પામી હતી. દુઃખ ભૂલવા માટે પિતાએ પણ છોકરાને મૂકી દીધો હતો કાકાના ઘરે, પોતાના ભાઈના ઘરે, અને અભ્યાસ માટે ચાલી ગયેલા. છોકરો અમારા નિસંતાન ઘરમાં કાકીના જ ખોળામાં ઉછરીને મોટો થયો. આ બાજુ રવિન્દ્રનાથ ટાગોર એટલે લેખક અને એમના પત્નીના પાસે નિસંતાન હતા, એટલે કે એમના છોકરા હતા નહીં. એટલે આ છોકરો કાકીના ખોળામાં ઉછરીને મોટો થયેલો. 10 વર્ષ પછી મોટાભાઈ પાછા આવ્યા ત્યારે બલાઈને વિલાયતી ઢબે શિક્ષણ આપવા પહેલાં સિમલા લઈ ગયા, તે પછી વિલાયત લઈ જવાની વાત કરી. હવે 10 વર્ષ પછી પાછા બલાઈના પિતાજી આવે છે વિલાયતથી અને છોકરાને સારા અંગ્રેજી શિક્ષણ આપવા માટે વિલાયતી ઢબ એટલે રીત, અંગ્રેજી રીતથી ભણાવવા માટે પહેલાં તો બલાઈને સિમલા લઈ જવામાં આવે છે, પછી વિલાયત લઈ જવાની વાત થાય છે. એટલે બલાઈને સિમલા લઈ જાય. 10 વર્ષ સુધી એ કાકા કાકીના ઘરે ઉછરે છે, મા બાપની જેમ એને પ્રેમ મળે છે અને 10 વર્ષ પછી પિતાજી આવીને એને લઈ જાય છે સિમલા. રડતો રડતો બલાઈ કાકીનો ખોળો છોડી ચાલ્યો ગયો. અમારું ઘર ખાલી થઈ ગયું. બલાઈ પણ બહુ રડે છે અને કાકીનું ઘર મૂકીને ચાલ્યો જાય છે, સિમલા જાય છે. તે પછી 2 વર્ષ વીતી ગયા. આ દરમિયાન બલાઈની કાકી એકાંતમાં આંસુ સારતી. 2 વર્ષ થઈ ગયા, બલાઈ સિમલા જ છે અને બલાઈની કાકી એકલા ખૂબ રડતી હતી અને બલાઈના સુવાના ખાલી ઓરડામાં જઈ તેના તૂટેલા જૂતા, તેનો ફાટેલો રબરનો દડો અને જાનવરોની વાર્તાઓવાળી સચિત્ર ચોપડી રમાડ્યા કરતી. એટલે આંસુ રડે, બલાઈની કાકી એકાંતમાં રડતી. સુવાના ખાલી ઓરડા પર એટલે બલાઈનો જે રૂમ હતો ત્યાં પણ જઈને તૂટેલા જૂતા એટલે કે બલાઈના ચપ્પલ, ફાટેલો રબરનો દડો, એનો જે બોલ હતો તે અને એની જે વાર્તાઓની ચોપડી હતી તે જાનવરોની, એ બધું ચોપડીને રમાડ્યા કરતી. અને હવે તો આ બધા રમકડા છોડીને ગયેલો બલાઈ ખૂબ મોટો થઈ ગયો હશે એવા વિચારો બેઠા બેઠા કરતી. એટલે કે 2 વર્ષ વીતી ગયા, 10 વર્ષે નીકળી ગયેલો આજે છોકરો બહુ મોટો થઈ ગયો હશે એમ યાદ કરે, વિચારો કરે, બેસીને રડે અને એની જે વસ્તુઓ હતી એ વસ્તુઓ સાથે રમ્યા કરે. આવી રીતે કાકી પોતાનું દુઃખ બતાવતી હતી, એટલે દુઃખનો અનુભવ કરતી હતી. એક દિવસ મેં જોયું તો પેલું સીમડાનું ઝાડ ખૂબ મોટું થઈ ગયું હતું, એટલું મોટું કે હવે એને આશ્રય આપી શકાય નહીં. એક દિવસ મેં તે કપાવી નાખ્યું. હવે લેખક એટલે કે બલાઈના કાકા સીમડાનું ઝાડ જોઈ છે તો એ તો બહુ મોટું થઈ ગયું હતું, એટલે હવે એને આશ્રય એટલે સહારો અહીંયા રાખી શકાય એમ નથી, સહારો આપી શકાય તેમ નથી. એટલે કોઈકને પણ પૂછ્યા વગર કાકા તેને કપાવી નાખે છે. બલાઈના સીમડાનું વૃક્ષ અહીંયા કાકા કપાવી નાખે છે. એવામાં સિમલાથી બલાઈએ તેની કાકીને એક પત્ર લખ્યો. કાકી, મારા પેલા સીમડાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપજો. હવે વાત એમ થાય છે કે સિમલાથી બલાઈનો પત્ર આવે છે અને પત્રમાં કાકીને પત્ર લખ્યો છે કે કાકી, મારા પેલા સીમડાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપજો. કે એટલે એ હવે વિલાયત જવાનો છે અને વિલાયત જવા પૂર્વે એ પેલા સીમડાના વૃક્ષ કેટલું મોટું થયું છે જોવા માંગે છે. એટલે એની કાકીને પત્રમાં લખે છે કે મને એક ફોટો જોઈએ, શાનો? પેલા સીમડાના વૃક્ષનો, જે કેટલું મોટું થયું છે અને કેવું દેખાય છે. ફોટોગ્રાફ એ
મંગાવી માંગે છે. કાકીને કહે છે, વિલાયત જતાં પૂર્વે બલાઈ એકવાર મને મળવા આવશે એવી વાત થઈ હતી, પણ હવે એ આવવાનો ન હતો, તેથી બલાઈ પોતાના મિત્રનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. હવે એવું નક્કી થયેલું કે જ્યારે સિમલાથી વિલાયત જશે, એટલે બીજા દેશમાં જશે, ત્યારે એકવાર એ કાકાને મળવા આવશે, પણ એ કાકાને મળવા આવતો નથી અને શું કહીને મોકલાવે છે કે મિત્રનો ફોટો. હવે બલાઈનો મિત્ર એટલે કોણ હતું? પેલું સીમડાનું વૃક્ષ. બલાઈ પોતાના મિત્રનો ફોટો મંગાવી લઈ જવા માંગે છે, એટલે ફોટો મંગાવે છે. મિત્ર એટલે સીમડાનું વૃક્ષ. તેની કાકીએ મને બોલાવી કહ્યું, કંઈ સાંભળો છો? કોઈ ફોટોગ્રાફને બોલાવી લાવો. તેની કાકી કાકાને બોલાવે છે અને કહે છે કે ફોટો પાડવાનો છે, તો તમે ફોટોગ્રાફને બોલાવી લાવો. મેં પૂછ્યું શા માટે? કાકા કહે છે, શા માટે જોઈએ છે? બલાઈનો કાચા અક્ષરે લખેલો પત્ર તેણે મને વાંચવા આપ્યો. બલાઈએ જે પત્ર લખેલો હતો તે કાકી કાકાને વાંચવા આપે છે, લેખકને વાંચવા આપે છે. મેં કહ્યું, એ વૃક્ષ તો કપાઈ ગયું છે. બહુ દુઃખ થાય છે આવું સાંભળીને. કાકા શું કહે છે? પૂછ્યા વગર જ એ વૃક્ષને તો કાપી નાખેલું હોય છે એમ કહી મેં કહ્યું, એ વૃક્ષ તો કપાઈ ગયું છે. બલાઈની કાકીએ એ દિવસ અન્નનો દાણો પણ મોંમાં નાખ્યો નહીં. અન્નનો દાણો મોંમાં ન નાખવો એટલે ખાધું નહીં. બલાઈની કાકીને એટલું દુઃખ થયું કે તે દિવસે ખાતા નથી. કારણ કે અહીંયા બલાઈ તો ગયો, પરંતુ બલાઈનો મિત્ર પણ ચાલી જાય છે, એટલે કાકીને ઘણું દુઃખ થાય છે. એ જ મિત્રને જોઈને એ પોતાની યાદ સાચવી રાખી હતી, એને સ્મરણ રાખ્યું હતું. પણ અહીંયા તો બલાઈની કાકીને ખૂબ દુઃખ થાય છે. એના 2 પુત્ર જાણે ચાલ્યા ગયા હોય, સ્વજન જાણે ચાલ્યા ગયા હોય, એવું એને દુઃખનો અનુભવ થાય છે. અને ઘણા દિવસ સુધી મારી સાથે વાત સુદ્ધા ન કરી, અને કાકા સાથે કેટલા દિવસ સુધી તો વાત પણ કરતી નથી. બલાઈના પિતા તેને તેના ખોળામાંથી લઈ ગયા, તે જાણે એની નસ કપાયા જેવું હતું. બલાઈના પિતા બલાઈને લઈ ગયા. 10 વર્ષથી એને પાળતી પોષતી હતી, અને એના માતાના ખોળામાંથી એક છોકરો ચાલ્યો જાય છે, એવી રીતે જાણે નસ કપાયા જેવું, એટલે કે દુઃખ થયા જેવું હતું. અને તેમાં કાકાએ બલાઈનું પ્રિય વૃક્ષ સદાને માટે દૂર કર્યું, તેથી જાણે તેનો સમગ્ર સંસાર મિથ્યા બની ગયો. મિથ્યા બની ગયો એટલે વ્યર્થ. એક તો પિતા જ એના બલાઈના પિતાએ એના ખોળામાંથી એને લઈ લીધો હતો, છીનવી લીધો હતો છોકરો, એટલે એ બહુ મોટું દુઃખ હતું. અને બીજું મોટું દુઃખ એ આવ્યું કે કાકાએ શું કર્યું હતું? બલાઈનું જ પ્રિય વૃક્ષ, બલાઈનું જ મિત્ર વૃક્ષ એને સદાને માટે દૂર કર્યું હતી. તેથી જાણે કાકીને કેવું લાગતું હતું? જાણે આ સમગ્ર સંસાર વ્યર્થ લાગતો હતો, મિથ્યા લાગતો હતો. તેના હૃદયમાં ફરીથી ઘા થયો. ઘા થવો એટલે દુઃખની તીવ્ર અનુભૂતિ થઈ. ખૂબ દુઃખ થાય છે તેમને. બંને વસ્તુ ચાલી ગયું છે, કારણ કે એ વૃક્ષ તેના બલાઈનું પ્રતિરૂપ, તેના પ્રાણનું મિત્ર હતું. બલાઈનું પ્રતિરૂપ એટલે સમાન ગુણ કે લક્ષણ હોવા, પણ બલાઈનું જે લક્ષણ સમાન ગુણ હતા તેવું જ આ વૃક્ષમાં હતું. અને એમનો પ્રાણ કોણ હતું? બલાઈ. અને બલાઈનું પ્રતિરૂપ, બલાઈનું મિત્ર કોણ? વૃક્ષ, સીમડાનું વૃક્ષ. એટલે કાકીનો પ્રાણ બલાઈ અને બલાઈનો મિત્ર વૃક્ષ, પ્રાણનો મિત્ર. આજે ગુમાવ્યાનું સૌથી વધુ દુઃખ કાકીને થતું હતું. એટલે અહીંયા બલાઈના પ્રકૃતિ પ્રેમ દ્વારા વૃક્ષો પ્રત્યે પણ આપણે સ્વજન જેવી લાગણી ધરાવવી જોઈએ. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો એવી ભાવના હોવી જોઈએ. વૃક્ષો આપણા મિત્રો છે એવું બલાઈ આપણને શીખવે છે. અને ઘણા બધા પર્યાવરણની જાળવણી કે વૃક્ષોનું વાવેતર એ ઘણા બધા સપ્તાહ પણ ચાલે છે, તો એમાં આપણે સહભાગી બનવું જોઈએ. સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ સાથેનું સંતુલન જોખમાય એ માટે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. અને બલાઈના વૃક્ષ પ્રત્યેની લાગણી જોઈ આપણે પણ એવો અનુભવ કરીએ, એમ આ પાઠમાં ટાગોરે દર્શાવ્યું છે.